ચલો ગુડ આફ્ટરનૂન બધાને. શરૂ કરીએ છીએ આજનો આપણો એનએમએમએસ તો પહેલો પીરિયડ. એનએમએમએસ 2021 બરાબર, જેના ફોર્મમાં તમે બધાએ ભર્યા છે અને એના વિશે તમને ખ્યાલ જ છે કે એનએમએમએસનું પ્રશ્નપત્રનું સ્વરૂપ કેવું હોય, કેવું કેવું પૂછાય અને કઈ રીતે એની પેપર સ્ટાઇલ હોય, આ બધાની ચર્ચાઓ આપણે હવે પછીના પીરિયડોમાં કરશું. તો સ્વાગત છે તમારું. જે મિત્રો નથી જોડાણા એ વહેલી તકે જોડાય છે એવી આપણે આશા રાખીએ. છતાં આપણે અત્યારે 5 મિત્રો જોડાણા છે, કંઈ વાંધો નહીં. સાથે સાથે એ પણ કહી દઉં કે આજના આ ક્લાસનું દરરોજની જેમ આજે પણ આનું લાઈવ ટેલિકાસ્ટ યુટ્યુબમાં થવા જઈ રહ્યું છે. યુટ્યુબમાં થાય જ છે, એટલે કદાચ એવું બને કે તમે અગાઉનો પોર્શન છે એ મિસ કરી જાઓ, અથવા તો પછી તમે બીજું કંઈ વચ્ચે કામ આવી ગયું, તમારું નેટવર્ક ઉઈ ગયું, અથવા કોઈ પણ રીઝન હોય તો તમે એ બધા જ જે વિકલ્પો છે એના સમાધાન સ્વરૂપે આ યુટ્યુબના માધ્યમથી ફરી પાછું ગમે ત્યારે આખો પીરિયડ છે જોઈ શકશો. બરાબર, ચાલો શરૂ કરીએ છીએ. તમને તમારા સ્ક્રીન ઉપર બોર્ડ દેખાતો જશે. આજના મુખ્ય 3 ટોપિક્સની આપણે વાત કરવાની છે વન બાય વન. પહેલો ટોપિક જે છે એ સંખ્યા જ્ઞાન છે. સંખ્યા જ્ઞાન એટલે કે સંખ્યાનું સ્વરૂપ વિશે ખાસ તો જોવાનું છે. બરાબર, એ સ્વરૂપ થઈ ગયા પછી એટલે કે સંખ્યાઓ કેવા કેવા પ્રકારની હોય, કેવી કેવી હોય, બરાબર, આની ચર્ચાઓ થઈ ગયા પછી આપણે વાત કરશું વર્ગ અને વર્ગમૂળની, અને ત્યારબાદ વાત કરશું ઘન અને ઘનમૂળની. સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે તમને ખબર જ હશે, ગઈકાલે તમે પ્રસારણ જોઈ જશે કે દરરોજ 3 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી યુટ્યુબમાં જે પાઠશાળા જે છે, બરાબર, એની અંદર તમારા એનએમએસને લગતા વિડીયોઝ દરરોજ તેમાં આવશે. એટલે આપણો ટાઈમ એવી રીતે જ આપણે નક્કી કરીએ છીએ કે જેથી કરીને તમને એ વિડીયો છે એ તમે મિસ ન કરી શકો. જો કે એ વિડીયો તમે ગમે ત્યારે જોઈ શકશો, પણ એનો પણ લાભ લેજો. તો શરૂ કરીએ છીએ આજનો આપણો પીરિયડ. સૌથી પહેલો ટોપિક જે છે એ છે સંખ્યા જ્ઞાન. હવે સંખ્યાનું સ્વરૂપ ફટાફટ જોઈએ છીએ. તમ તો છે પહેલા ધોરણથી સંખ્યા વિશે આપણને બધાને ખબર છે, 1 2 3 4, બરાબર. જેમ જેમ આગળ જતા જાય એમ એમ આપણે સંખ્યાઓ છે એમાં પણ વિવિધતાઓ જોવા આપણે મળે છે. સંખ્યાઓમાં મુખ્ય 4 પ્રકારો આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા છીએ. એ 4 પ્રકારની વાત કરીએ તો પહેલો જે પ્રકાર હતો એ હતી પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર, પહેલો જે પ્રકાર હતો એ હતી પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ તો જેને આપણે ગણતરીની શરૂઆત કરીએ જે સંખ્યાથી એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. દાખલા તરીકે તમારી આંગળી 4 આંગળી હું બતાવું છું તો શરૂઆત કરશું 1 2 3 4, 1 થી શરૂ કરીએ છીએ. તમારી પાસે 6 બોલપેન છે તો 6 બોલપેન તમે ગણશો કઈ રીતે? તો કે 1 2 3 4 5 અને 6. કોઈ પણ ગણતરીની શરૂઆત તમે જે સંખ્યાથી કરો છો નેચરલી, પ્રાકૃતિક રીતે, એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ થશે 1 2 3 4 અને સો ઓન. બરાબર, આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. બધી પૂર્ણાંક છે, બધી પ્રાકૃતિક છે. બરાબર, કે જે રોજિંદા જીવનમાં આપણે વસ્તુઓને ગણવા માટે વાપરીએ છીએ. રૂપિયા ગણવા હોય તો પણ આપણે શરૂઆત 1 થી કરીએ છીએ. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ 1 2 3 4 એવી રીતે થશે. બરાબર, પછી બીજી જે સંખ્યાઓ છે એ છે પૂર્ણ સંખ્યાઓ. સાથે સાથે નોટ ડાઉન કરતા જાજો. બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યાઓ. તો જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એટલે 1 2 3 4 આ સો ઓન, આ જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એની આગળ જ્યારે તમે એક શૂન્ય મૂકી દેશો, બરાબર, એટલે એ પૂર્ણ સંખ્યાઓ થઈ જશે.
બરાબર, આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં એક વધારાનું તમે જ્યારે શૂન્ય મૂકી દેશો એટલે એ થઈ જશે પૂર્ણ સંખ્યાઓ. ચાલો 2 ફટાફટ લખી નાખો. ત્યારબાદ ત્રીજો પ્રકાર જે છે એ થશે પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો આપણે ખબર છે મુખ્ય 2 પ્રકારના પૂર્ણાંકો હોય છે. એક હોય છે ધન પૂર્ણાંકો એટલે કે પોઝિટિવ બધી સંખ્યાઓ, અને બીજા હોય છે ઋણ પૂર્ણાંકો એટલે કે બધી નેગેટિવ સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ. અને આની ચર્ચાઓ આપણે સંખ્યા રેખાના ટોપિકમાં કરી ગયા છીએ. એટલે જો આમાં એટલે પ્રાકૃતિક સંખ્યાઓ હતી, જ્યારે આમાં મેં શૂન્ય ઉમેરો એટલે એ પૂર્ણ સંખ્યાઓ થઈ ગઈ. હવે જે પૂર્ણ સંખ્યાઓ લખી નાખું છું 0 1 2 3 4 સો ઓન. જ્યારે આની અંદર હું વધારાની ઋણ સંખ્યા ઉમેરી દઈશ, ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરી દઈશ, એટલે કે હું -1 લખી નાખું, પછી -2 લખી નાખું, બરાબર, સો ઓન. આ બધી જે સંખ્યાઓથી આખું જે બનશે આ બધી પૂર્ણાંક સંખ્યાઓ ગણાય. બરાબર, આ બધી જે સંખ્યાઓ છે એને પૂર્ણાંક સંખ્યાઓ ગણાય. બરાબર, ચાલો લખી નાખજો સાથે સાથે. ઠીક છે. ફરી પાછું પૂર્ણાંક સંખ્યાઓ છે એ પણ બધી કેવી છે તો કે અપૂર્ણાંક જ છે. બરાબર, અપૂર્ણાંક નથી. અપૂર્ણાંકની વાત હવે આપણે કરવાની છે. એટલે આ બધી છે પૂર્ણાંક. હવે એમાં આને જે છે વચ્ચેનો ભાગ આને શૂન્ય કહેવાય. બરાબર, એને કોઈ જાતની સંખ્યા હોતી નથી. આ જે બધી સંખ્યાઓ છે એને પોઝિટિવ એટલે કે ધન સંખ્યાઓ કહેવાય, અને આ જે બધી સંખ્યાઓ છે એ નેગેટિવ એટલે કે ઋણ સંખ્યાઓ કહેવાય. બરાબર, એ બધી ઋણ પૂર્ણાંકો છે એમ કહેવાય. ચલો લખાઈ ગયું. ઓકે, હવે એના પછીની આપણે વાત કરીએ. ઓકે, અને એના પછીનું જે છે છેલ્લું, અને એ છે સમય સંખ્યાઓ, કે જેના વિશે આપણે ધોરણ 8માં અભ્યાસ કરી ગયા છીએ. તો સમય સંખ્યાઓમાં આ બધી જ સંખ્યાઓ તો આવી જ જશે, પણ સાથે સાથે બધા જ અપૂર્ણાંકો પણ આવી જાય. એને હું ટૂંકમાં લખીશ તો હું આમ લખી શકું એને. ઇન શોર્ટ આપણે સમય સંખ્યાઓને p ના છેદમાં q લખી શકીએ. p છેદમાં q સ્વરૂપની સંખ્યાઓ. પણ અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે, કે જે q એટલે કે જે છેદ છે, બરાબર, એ છેદ શું હોય છે તો કે એ ક્યારેય શૂન્ય નહીં હોય. બરાબર, અહીંયા જે આ છેદ છે p છે એને આપણને ખબર છે, એને આપણે અંશ કહીએ. q છે એને છેદ કહેવાય. પણ અહીંયા એક શરત ખાસ યાદ રાખવાની છે કે છેદ એટલે કે q એ ક્યારેય પણ શૂન્ય ન હોય. ક્યારેય પણ શૂન્ય ન હોય. એની ચર્ચાઓ પણ આપણે અગાઉ કરી ગયા છીએ, એટલે અત્યારે એની વધારે ચર્ચા કરવાની રહેતી નથી. બરાબર, તો ફરી પાછું એક વખત રિપીટ કરી લઈએ તો 4 મુખ્ય સંખ્યાઓ છે. પહેલી પ્રાકૃતિક સંખ્યાઓ કે જે 1 થી શરૂ થશે, કે જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ગણતરી માટે કરીએ. કોઈ પણ સંખ્યાની ગણતરી તમારે કરવી હોય તો ક્યાંથી શરૂ કરો? 1 થી કરો. 1 2 3 4 એવી રીતે. બરાબર, સો ઓન એટલે કે અનંત સુધી વિસ્તરેલી છે. પૂર્ણ સંખ્યાઓ તો જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એમાં વધારાનું શૂન્ય આગળ ઉમેરી દો એટલે પૂર્ણ સંખ્યાઓ થઈ જાય. બરાબર, જ્યારે સંખ્યાઓની બાદબાકી કરવામાં આવી, મોટામાંથી નાની સંખ્યાઓ અથવા સમાન સંખ્યાઓની બાદબાકી કરવામાં આવી, ત્યારે એમાં શૂન્યનું એડિશન કરવું પડે એટલે પૂર્ણ સંખ્યાઓ ગણાય. પૂર્ણાંક સંખ્યાઓ છે તો એમાં જે પૂર્ણ સંખ્યાઓ હતી એમાં જ ઋણ પૂર્ણાંક ઉમેરી દેવામાં આવ્યા. બરાબર, પૂર્ણાંક સંખ્યાઓમાં મુખ્ય 2 પ્રકાર છે, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો. એમાં જે વચ્ચેનો જે છે એક્ઝેક્ટ એને શૂન્ય કહેવાય. આની પણ આપણે અગાઉ ચર્ચાઓ કરી ગયા છીએ. આ જે છે એને શૂન્ય કહેવાય, અને શૂન્ય છે એને કોઈ પણ જાતની સંજ્ઞા હોતી
નથી. પ્લસ માઇનસ હોય નહીં, શૂન્ય એ શૂન્ય કહેવાય. બરાબર. અને છેલ્લું જે છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ છે આપણને ખબર છે અંશ અને છેદ પ્રકારની હોય છે કે જેની અંદર છેદ છે એ ક્યારેય પણ શૂન્ય નહીં હોય. તો આ મુખ્ય આપણી સંખ્યાઓના પ્રકાર થયા. હવે પરીક્ષામાં એનએમએમએસમાં પ્રશ્નો કેવી રીતે પૂછાઈ શકે? ધારો કે એમ પૂછાય કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો યાદ રાખજો, નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 થશે. બરાબર. એવી રીતે કદાચ એમ પૂછે કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો પણ યાદ રાખજો કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે. આ બેમાં ખાસ ધ્યાન રાખજો. હવે કદાચ જો તમને એમ પૂછાય કે નાનામાં નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ, તો ધન પૂર્ણાંકો ક્યાં છે યાદ રાખો. તો આટલા ધન પૂર્ણાંકો છે, એમાં નાનામાં નાની કઈ થાય? તો આ 1 છે, નાનામાં નાની થાય. બરાબર. પણ જો તમને એમ પૂછે કે મોટામાં મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ, તો ત્યારે તમારે આ કરવાનું છે. -1 એ સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા છે, યાદ રાખજો. બરાબર. જો યાદ ન રહે તો લખી નાખજો. -1 જે છે એ સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા છે. આ સાઈડમાં લખી નાખજો. બરાબર. શક્ય હોય તો આ અલગ જ નોટ બનાવીને અલગ લખો તોય વાંધો નહીં, અથવા તમારી જે જનરલ મટીરિયલ છે એમાં લખો તોય વાંધો નહીં. પણ આવા બધા ટોપિક્સ છે ને એ પરીક્ષામાં એનએમએમએસમાં એવું પૂછાય. આ બધી વસ્તુ આપણે ભણી ગયા છીએ. બરાબર. પણ એ જ વસ્તુ છે એ રિપીટ થતી હોય છે, એમાંથી પૂછાતું હોય છે. તો આવી રીતે ફેરવી ફેરવીને પ્રશ્નો છે આપણી સામે રજૂ થતા હોય છે. હવે એના પછીનો જે ટોપિક છે જેની આજે મારે વાત કરવાની છે એ છે વર્ગ અને વર્ગમૂળની વાત. બરાબર. હવે એના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે વર્ગ અને વર્ગમૂળ. ઓકે. હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે શું? તો આની વસ્તુ આપણે આ જે વ્યાખ્યા છે અથવા આ ટોપિક છે એનો અભ્યાસ આપણે પહેલા સત્રમાં કરી ગયા છીએ બહોળા પ્રમાણમાં. અને જો કદાચ યાદ ન હોય તો તમે મારી ચેનલનો જે એક વિડીયો છે વર્ગ વર્ગમૂળની વ્યાખ્યા અને સમજ એ જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. જો કહેશો તો એ વિડીયોની લિંક હું આજે આપણા ગ્રુપમાં મૂકી દઈશ. બરાબર. તો વર્ગ એટલે શું એની વાત આપણે કરીએ તો વર્ગ છે હકીકતમાં એક જ સંખ્યાનો 2 વખત ગુણાકાર કરવો. દાખલા તરીકે 4 છે તો 4 ને 4 વડે જ ગુણી નાખવાના, એને એનો વર્ગ કહેવાય. બરાબર. એટલે એની વ્યાખ્યા લખાવતો નથી, પણ ખાલી સમજ. કેમ કે જો એનએમએમએસની પરીક્ષાઓ છે એમાં વ્યાખ્યા ક્યારે નથી પૂછાતી. બરાબર. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે ખબર, વ્યાખ્યાઓ ગોખીને જાય. પણ મિત્રો વ્યાખ્યાઓ એનએમએમએસની પરીક્ષામાં પૂછાતી નથી, એની સમજ પૂછાય છે. તમને સમજ હોવી જોઈએ. આજે આપણે એનએમએમએસની પ્રિપેરેશન માટે ભેગા થયા છીએ એટલે વ્યાખ્યાઓ પણ બહાર નહીં આપી. અત્યારે આપણે વ્યાખ્યા નહીં જોઈએ. અત્યારે આપણે શું જોશું તો કે માત્ર એની સમજ જોશું. બરાબર. વ્યાખ્યા તમારે જોવી હોય તો જે મારો જ વિડીયો છે વર્ગ વર્ગમૂળનો એ જોઈ લેજો, એમાં વ્યાખ્યા સરસ બતાવી છે. તો દાખલા તરીકે 4 છે તો 4 ને હું પાછો 4 વડે જ ગુણી નાખું તો આને આપણે 4 નો વર્ગ છે એમ કહેવાય, કે જેનો જવાબ આવશે 16. બરાબર. આ વર્ગ છે. વર્ગ એટલે માથે 2 ઘાત, કોઈ પણ આને ઘાત કહેવાય, આપણને ખબર છે. બરાબર. તો 4 ની 2 ઘાત. અને વચાય કેમ? તો કે વચાય આમ 4 નો વર્ગ. બરાબર. અંગ્રેજીમાં એને કહેવાય સ્ક્વેર. બરાબર. અંગ્રેજીમાં જો તમારે કહેવું હોય તો તમે એને કહી શકો 4 સ્ક્વેર. બરાબર. પણ આપણે અત્યારે અંગ્રેજીની વાત કરવાની નથી. અત્યારે આપણે માત્ર એનું સમજવાનું છે. એટલે 4 નો વર્ગ. તો ઘણી વખત તમને એમ પૂછાય કે 8 નો વર્ગ બરાબર શું? ખાલી જગ્યા. આવું પૂછાય. એટલે આપણે ભૂલ શું કરી ખબર છે? 8 ને 2 વડે ગુણી નાખીએ. પાછો તમને ઓપ્શન આવી રીતે આપ્યા હોય. એક ઓપ્શન આપ્યું હોય 16, બીજું ઓપ્શન આપ્યું હોય 8, ત્રીજું ઓપ્શન આપ્યું હોય 4 અને ચોથું ઓપ્શન આપણને આપ્યું હોય, કેમ કે ઓપ્શન હોય છે એમાં એ આપ્યું છે 64. બરાબર. હવે
ભૂલ શું કરે છે કે આની સાથે ગુણાકાર કરી નાખે, એટલે 8 ગુણ્યા 2 કરી નાખે. જવાબ શું આવે તો કે 16 આવે. એટલે આપણને એમ થાય કે હા જો 16 આમાં આપેલો છે, ચલો આ ટીક કરી દઈએ. આપણને એમ થાય સાચો, પણ આ શું થશે, આપણો જવાબ ખોટો પડે. શું કામ? અહીંયા આ બેનો વર્ગ, બેનો ગુણાકાર નથી કરવાનો, નહીં ગુણાકાર નથી કરવાનો, પણ 8 ને 8 વડે ગુણવાનું છે. 8 છે એને પાછું એ જ સંખ્યા વડે, એટલે કે 8 વડે તમારે ગુણવાનું છે. બરાબર. ઘણી વખત શું થાય, પછી આ બગડો ખાઈને ખાલી સીધો 8 વડે લખીને ઘણી વખત એ રીતે 8 કરીને જવાબ જવાથી. ઘણી વખત એવું પણ થાય, લોકો વિદ્યાર્થીને એમ થાય કે 8 છે એની 2 ઘાત બરાબર, એટલે 8 ના છેદમાં આપણે 2 મૂકવાનો હશે, તો આનો જવાબ 4 આવે. એમ કરીને 4 નો જવાબ લઈને વિદ્યાર્થી આવે, તો એને એમ થાય કે ભાઈ આ મારો દાખલો સાચો, પણ નહીં, હકીકતમાં એ દાખલો પણ ખોટો પડે. યાદ રાખજો, વર્ગ એટલે શું તો કે એ સંખ્યાનો એ જ સંખ્યા સાથે ફરી પાછો ગુણાકાર. એટલે 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8, જવાબ આવશે 64. એટલે આપણો જે જવાબ છે એ 64 થાય. ખ્યાલ આવ્યો? આ વર્ગ થયો એમ કહેવાય. હજી હવે એકાદ બે એક્ઝામ્પલ જોઈ લઈને આપણે વધારે સ્પષ્ટ કરીએ. દાખલા તરીકે આવું આપેલું છે કે 14 નો વર્ગ બરાબર ખાલી જગ્યા, કદાચ આવું પૂછાય. તો શું કરવાનું છે તો કે તમારે 14 છે એને તમારે 14 વડે ગુણવાના છે. બરાબર. જો ડાયરેક્ટ ન આવડતું હોય, કેમ કે 1 થી કરીને 25 સુધીના વર્ગ વર્ગમૂળ આપણને આવડવા જ જોઈએ. બરાબર છે, આવડવા જ જોઈએ. એનું લિસ્ટ આપણી બુકની અંદર છે, ગણિતની બુક છે, એમાં 1 થી કરીને 25 સુધીના વર્ગ વર્ગમૂળ આપેલા છે. આજે હોમવર્કમાં તમને આપવાનું જ છું, એ ત્યારે કરશું આપણે. પણ અત્યારે જો કદાચ તમે ત્યારે ભૂલાઈ જાય કે 14 નો વર્ગ શું થાય, 196 થાય, 256 થાય, શું થાય મને ખબર નથી, ધારો કે ભૂલાઈ જાય, ત્યારે શું કરવાનું છે, તમારે બેનો ગુણાકાર કરી નાખો. ગુણાકાર કરતા તો આવડે જ છે. 14 ગુણ્યા 14 કરી નાખો ગમે ત્યાં રફમાં, એટલે કે તમારું જે પ્રશ્ન પેપર છે એમાં તમે કરી શકો છો. તો અહીં દશકનું શૂન્ય મૂકી અને તમે આ રીતે જવાબ લઈ શકો. ચોકે ચોકે 16 વધી આવી 1, 4 ને 1 5. ચાલો કરો સરવાળો. શું આવ્યું? જવાબ આવ્યું છે 196, એટલે કે 196. બરાબર. 196 જે આપેલું હશે એને એનું વર્ગ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે જો કદાચ તમને વર્ગ ભૂલાઈ જાય તો તમે આવી રીતે રફમાં ગુણાકાર કરીને તમે એનો વર્ગ મેળવી શકો. બરાબર છે. તો આ વર્ગની વાત થઈ ગઈ. હું એક તમને ઝડપી રીત પણ કહીશ કઈ રીતે તમે માત્ર 2 સેકન્ડમાં કોઈ પણ સંખ્યાનો વર્ગ જાણી શકો. પણ મારે હવે વાત કરવાની છે વર્ગમૂળની. હવે વર્ગમૂળ એટલે શું તો કે સંખ્યા કોનો વર્ગ છે. બરાબર. દાખલા તરીકે 81, તો 81 છે એ કોનો વર્ગ છે એ મારે જાણવું હોય, એ મારે શોધવું હોય, તો હું શું કરીશ તો કે 81 ને હું અવયવની રીતે આપણે અગાઉ કરતા જ આવી રીતે એ પણ કરી શકો. બરાબર. દાખલા તરીકે આમ કરીએ તો વિભાજ્યતાની ચાવી વાપરીએ તો પાછળ 1 છે એટલે 2 વડે ભાગ નહીં હાલે. બરાબર. એકી સંખ્યા છે, 2 વડે ભાગ નહીં હાલે. કેની વડે ચાલશે? 8 + 1 9, એટલે 3 વડે ભાગ ચાલી શકે. 3 કરશો એટલે આપણને ખબર છે 27 ગુણ્યા 3 81 થાય. ફરી પાછું 3 વડે ભાગ ચલાવશો એટલે આપણને ખબર છે 9 તેરી 27 થાય. ફરી પાછું 3 વડે ભાગ હલાવશો એટલે આવશે 3, અને ફરી પાછું 3 વડે ભાગ હલાવશો એટલે 1 આવશે. તો જ્યારે 1 આવી જાય ત્યારે આપણો દાખલો અડધો પૂરો. હવે વર્ગ છે એનો મતલબ એમ કે મારે 2 ની જોડી બનાવવાની છે, એટલે આપણે 2 ની જોડી બનાવીએ. આ પહેલી જોડી કઈ છે તો કે 3 ની જોડી છે. આ બીજી જોડી કઈ છે તો કે એ પણ 3 ની જોડી છે. તો કેટલા કઈ સંખ્યા આવી તો કે 2 તગડા એવા છે, 2 નો ગુણાકાર કરી નાખો, જવાબ આવશે 9. એટલે 81 છે એ 9 નો વર્ગ છે એમ કહેવાય. જોઈ લ્યો, 9 ગુણ્યા 9 9 81. એકદમ સહેલું છે. પણ આવી વસ્તુ છે આપણે શું કરીએ છીએ, ચૂકી જઈએ છીએ. આપણે આ વસ્તુ જે છે બરાબર એ આપણે ઇગ્નોર કરીએ, સ્કીપ કરી નાખીએ. અઘરું છે. ઘણી વખત આમ પણ પૂછે, ઊંધી રીતે પૂછાય. 81 છે આના બરાબર શું? તો આ જે સંખ્યા છે, આ જે સિમ્બોલ છે, આ સંજ્ઞા છે એ વર્ગમૂળની સંજ્ઞા છે. બરાબર. આપણને ખબર છે આ વસ્તુની. તો આવી રીતે કરવાનું છે. વર્ગમૂળની સંજ્ઞા છે. વર્ગમૂળ એટલે કે શું તો કે 81 છે કોનો વર્ગ છે તો કે 9 નો વર્ગ છે. અને આમે તમે 1 થી કરી અને 25 સુધીના વર્ગમૂળ યાદ રાખ્યા હશે. 1 થી કરી 25 સુધીના વર્ગમૂળ તમને મોઢે હશે, એટલે તમારે આ ગણતરી કરવાની રહેશે નહીં. બરાબર છે. બને એટલો સમય બચે એટલે તમારી NMMS ની પરીક્ષા
પૂરી થાય થોડા સમયમાં તમે સરસ રીતે લખી શકો. સૌથી વધુમાં વધુ જો સમય લાગતો હોય તો ગણિતના પ્રશ્નોમાં લાગે છે, કેમ કે એમાં તમારે ગણતરી કરવી પડે છે ને વિચારવું પડે છે. બરાબર છે. તો જેમ ગણતરી ટૂંકી કરશો, જેમ તમે વધારે મહેનત કરશો, એમ તમને આનો સમય બચશે ને એનો ઉપયોગ તમે બીજી જગ્યાએ કરી શકશો. બરાબર છે. સારું, હજી એક આવો એક દાખલો જોઈએ એટલે આપણને વધારે આ વસ્તુનો ખ્યાલ આવે. દાખલા તરીકે મારે એક નાનો દાખલો લઈએ અને મારે 256 નું વર્ગમૂળ શોધવાનું કે કદાચ આવો પ્રશ્ન પૂછાણો હોય તો કઈ રીતે કરશું? તો કે 256 અહીંયા હવે પાછળ 6 છે એટલે વિભાજ્યતાની ચાવી મુજબ તમે એને 2 વડે ભાગ, ચાલે બેકી સંખ્યા છે 2 વડે ભાગ આલે તો પહેલા તમારે 2 વડે જ ચલાવવાનો. બરાબર, બીજું કંઈ જોવાનું હોય 2 વડે ચાલતો હોય તો 2 વડે ચલાવી જવાનું. ચલો 256 ને 2 વડે ભાગશો. જો ડાયરેક્ટ ન આવડે તો તમે રફમાં ભાગાકાર પણ કરી શકો. બરાબર, કઈ રીતે? તો કહે છે કે ભાઈ 256 છે એને ભાગ્યા 2 કરીએ એટલે 2 એકુ 2, 0 ઉપરથી આવ્યા 5, બરાબર, 2 2 4, 1 ઉપરથી આવ્યા 6 એટલે 2 8 16. તો જવાબ અહીંયા આવશે 128. બરાબર, હું આને હવે કાઢી નાખું છું. બરાબર, ઓકે. હવે 128 પાછળ આઠડો છે એનો મતલબ કે ફરી પાછો 2 વડે ભાગ આલશે. 2 વડે ભાગ હલાવશો એટલે આપણને ખબર છે 64 થશે. ન આવડે તો તમે ભાગાકાર કરી શકો. ફરી પાછો 2 વડે ભાગ ચલાવશો એટલે 32 32 આવશે. ફરી પાછો 2 વડે ભાગ હલાવશો, આપણને ખબર છે 16 2 32 થાય. જ્યાં સુધી 2 વડે ભાગ ચાલે છે ત્યાં સુધી 2 વડે ચલાવી રાખવાનો. આ 8 થાય. ફરી પાછો 2 વડે ચલાવશો એટલે 4 થશે. 2 વડે ચલાવશો 2 થશે. 2 વડે ચલાવશો એટલે 1 થશે. અહીંયા વર્ગ છે એનો મતલબ એમ કે મારે 2 ની જોડી બનાવવાની છે એટલે આપણે 2 ની જોડી બનાવીએ. આ પહેલી જોડી, આ બીજી જોડી, આ ત્રીજી જોડી, આ ચોથી જોડી. સમાન હોય ને, સમાનની જોડી બનાવવાની તમારે. બરાબર છે. ચલો આ કઈ છે? તો કે આ સંખ્યા છે 2. આ સંખ્યા એ પણ છે 2. આ સંખ્યા એ પણ છે 2. આ પણ 2. બરાબર, કેટલા? તો કે 4 2 છે. 1 2 3 4. 4 એ 4 નો કરી નાખો ગુણાકાર. તો 2 2 4, 4 2 8, 8 2 16. એનો મતલબ એમ કે 256 છે એનું વર્ગમૂળ 16 થાય એમ આપણે કહી શકીએ. બરાબર, તો આ વસ્તુ જે છે એ આપણે આવી જ ગઈ છે 8મા ધોરણની અંદર, પહેલા સત્રની અંદર, અને એ વસ્તુ આપણે કરવાની થાય છે. બરાબર, હવે ઝડપથી એક તમને ટ્રીક કહી દઉં છું કઈ રીતે તમારે વર્ગ શોધી શકો મોટી સંખ્યાઓનો. બરાબર છે, ઝડપી ટ્રીક. ધારો કે મારે 25 નો વર્ગ કરવો છે. બરાબર, સમજો 25 નો વર્ગ. હવે હું કદાચ ગુણાકાર કરીશ તો મારે આ દાખલો 3 મિનિટે પૂરો થશે, પણ માત્ર 10 સેકન્ડમાં દાખલો આપણે પૂરો કરવાનો થાય છે. કઈ રીતે? તો 25 છે તો 2 ભાગ પાડી નાખો, 2 અને 5. 2 છે એનું વર્ગ તમારે 2 નો વર્ગ તમારે લખવાનો છે, પણ 2 ડિજિટમાં, 2 આંકડામાં લખવાનો છે. 2 નો વર્ગ શું થાય? આપણને ખબર છે 2 નો વર્ગ થાય 4, પણ મારે કેટલા 2 આંકડા લખવાનું છે એટલે આગળ હું 0 મૂકી દઈશ. ઠીક છે, 2 આંકડા એટલે 0. 5 છે એનો પણ મારે વર્ગ કરવાનો. કેટલો થશે? તો કે 25. તો 2 આંકડામાં છે એટલે મારે 0 0 મૂકવાનો છે નહીં. હવે સરવાળો પ્લસ. હવે શું કરવાનું છે? તો કે આ 2 નો ગુણાકાર અને આ બગડો જે માથેનો છે ને એનો ગુણાકાર. બરાબર, આ 2 નો ગુણાકાર અને પાછો એને પાછા 2 વડે ગુણાકાર. ચાલો કરીએ ગુણાકાર. 2 5 10, 10 2 20. હવે 20 ને ક્યાં મૂકશું? તો કે વચ્ચેના ભાગમાં મૂકવાનું છે. બરાબર, વચ્ચેના ભાગમાં એટલે કે 4 અને 2 ની નીચે વચ્ચેનો ભાગ છે ને ત્યાં મૂકવાનું છે. આ 2 નો સરવાળો કરી નાખીએ. આ 5 ના 5, 2 ના 2, 4 + 2 6, 0 ના 0 એટલે કે 625. 25 નો વર્ગ છે એ 625 થાય. એકદમ ઝડપી ટ્રીક. આની પ્રેક્ટિસ કરશો એટલે તમે માત્ર 10 સેકન્ડમાં આનો જવાબ મેળવી શકો. બરાબર, હજી એવો એક દાખલો, દાખલા તરીકે એક મોટો લઈ લઈએ. હું લઉં છું 37. 37 નથી લેતો, ધારો કે આપણે મોટો લઈએ એકાદો
હું દાખલા તરીકે લઉં છું 46નો વર્ગ, બરાબર. તમારે કેલ્ક્યુલેટરથી પણ દાખલો છે કરવાની છૂટ. ચાલો 4 છે તો પહેલાં એનો વર્ગ 16 લખી નાખું છું. 6 છે બીજો, 6નો વર્ગ 36 એની બાજુમાં લખી નાખું છું. હવે બંનેનો ગુણાકાર એને ગુણ્યા 2, 6 ચોક 24, 24 ગુણ્યા 2 એટલે આપણને ખબર છે થશે 48, 48, બરાબર. ચાલો કરો સરવાળો. 6 8 વત્તા 3 એટલે 11નો એકડો વધી આવી 1, 6 ને 4 10 ને 1 11નો એકડો વધી આવી 1 અને આવું અહીંયા 2. એટલે આનો જે જવાબ છે 46નો વર્ગ થશે 2116, બરાબર. તો એકદમ સરળતાથી એકદમ ઝડપથી તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ માત્ર 10 જ સેકન્ડમાં, 10 થી વધારે સેકન્ડ ના થાય, માત્ર 10 સેકન્ડની અંદર તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ છે મેળવી શકો, બરાબર. સરસ. ચાલો હવે આજનું જે આપણું હોમવર્ક છે તમને થોડુંક લખાવી દઉં છું, જે તમારે કરવાનું છે અને ગ્રુપમાં સેન્ડ કરવાનું છે. સૌથી પહેલાં તો તમારે 1 થી 25ના વર્ગ જે છે એ તમારે લખવાના છે. એક જ વખત લખજો અને પાકા કરવાના છે. 1 થી 25 સુધીના વર્ગ છે એ તમે લખવાના છે, પાકા કરવાના છે. બીજું, તમારે વર્ગમૂળ શોધવાનું છે. જે આપણે રીત કરી, જેને અવિભાજ્યની રીત કહેવાય, વર્ગમૂળ શોધવાની છે. કોનું કોનું તો એ લખી નાખું છું. એક શોધશો તમે 625નું શોધજો, એક શોધશો 169નું, 196, બરાબર. એક તમે શોધી નાખજો 225. અને હજી એક તમને આપી દઉં છું, 256. નાના નાના આપ્યા છે, બહુ મોટા અત્યારે આપતો નથી. એટલાના વર્ગમૂળ શોધવાના છે. વર્ગમૂળ આવી રીતે બધાના, આવી રીતે વર્ગમૂળ શોધવાના છે બધાના, બરાબર. ત્રીજું, વૈદિક ગણિત, જે ઝડપી આપણે વર્ગ શોધતા એ રીતે વર્ગ શોધવાના છે, બરાબર. ઝડપી રીતથી એક શોધજો 35નો વર્ગ, એક શોધજો 47નો વર્ગ, 38નો વર્ગ, એક 96નો વર્ગ મોટો આપું છું અને એક આપું છું 74નો વર્ગ, બરાબર. તો આટલા જે દાખલાઓ છે એ કરી લેજો, કે જેથી કરીને તમને આજનું જે આ વર્ગ અને વર્ગમૂળનો ટોપિક જે કર્યો આજે, બરાબર, એ તમને વધારે સારી રીતે ખ્યાલમાં આવી શકે. ચલો, લખાઈ ગયું છે? ઓકે, વેરી ગુડ. હા સર. તો આટલો હોમવર્ક છે આપણે તમારે બધાએ કરવાનું છે. ફરી પાછું આજે જે આ ક્લાસ હતો એની ઓનલાઈન યુટ્યુબની અંદર લિંક જે છે એ હું આપણા ગ્રુપમાં મૂકી દઈશ, તમે ગમે ત્યારે જોઈ શકશો અને તમે પાછું સમજી શકશો. આવતીકાલે ફરી પાછા આપણે મળશું નવા ટોપિક સાથે. દરરોજ આપણે આવી રીતે અડધી કલાક ટ્રાય કરશું. સાથે સાથે 8મા ધોરણનો આપણો રૂટીન જે ક્લાસ છે એ પણ ગોઠવવામાં આવશે સમયાંતરે. તો આટલું રાખીએ છીએ. આવા કંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછજો. અને અહીં સુધી રાખીએ છીએ.